સુરતના અમરોલી વિસ્તારમાં પરિવારનો સામૂહિક આપઘાતની ઘટના સામે આવી રાજ્યમાં વધુ એક પરિવાર દ્વારા સામૂહિક આપઘાત કર્યાની ચકચારી ઘટના સામે આવી છે। સુરત અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટમાં રહેતા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે। 5 વર્ષીય માતા પિતા અને 30 વર્ષીય પુત્રે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે। ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે। ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। પરિવારે આર્થિક સંકડામણમાં આ પગલું ભર્યું હોવાના પ્રાથમિક અહેવાલ છે। પ્રાથમિક માહિતી અનુસાર સુરત અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટ રહેતા પરિવાર દ્વારા સામૂહિક આત્મહત્યા કરવાની હચમચાવે એવી ઘટના બની છે। પરિવારમાં રહેતા 50 વર્ષીય માતા પિતા અને 30 વર્ષીય પુત્રે દવા પી આપઘાત કર્યો છે। ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર મૃતક પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને તેના પર દેવું થયું હતું। અમરોલી પોલીસને ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। પ્રાથમિક તપાસ અનુસાર પરિવાર આર્થિક સંકડામણથી ઝઝૂમી રહ્યો હતો। આથી કંટાળીને આ પગલું ભર્યું હોઈ શકે છે। પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલ્યા છે અને મૃતકોના સગા સંબંધી અને પાડોશીઓની પૂછપરછ હાથ ધરી છે। મૃતક પુત્ર બેંક લોનનું કામ કરતો હતો। દેવું થતાં વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે લેણદારો હેરાન કરતા હોવાથી જીવન ટૂંકાવ્યું હોવાની પણ આશંકા છે। જો કે આ મામલે સુસાઇડ નોટના આધારે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। દિલીપભાઈ છે। દિલીપભાઈ કોણ હતા અને શું થયું છે? આ મારું નામ દિલીપભાઈ છે। આ મારા મામાની દીકરી હતી અને એ મારા બનેવી હીરાનું વ્યવસાય હતો। એનો છોકરો બી હીરાનું જ કરતો, પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું। એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ, 4-5 હપ્તા માથે ચડી ગયા હતા। શું કામ કરતા હતા? હીરાનું જ કામ કરતા હતા, બે જણ। હા, બંને જણ। હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પેલા ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને, એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે એટલે મને તો આટલી બધી મને વાતની ખબર નહોતી। મને ખાલી મને પૈસાનું કીધું હતું, છતાં મેં હમણાં 2 તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે 2,000 રૂપિયાનું મને કરી આપો ને, એટલે મેં એને કીધું 2,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાનાની હિસાબે।